તો નમસ્કાર મારા કન્યા રાશિવાળા ભાઈઓ તથા બહેનો, તૈયાર થઈ જાવ, કારણ કે આવનારા આગળના 10 દિવસ એક તીરથી 3 શિકાર થવાના છે: પ્રેમ, પૈસો કે પરિવાર. આજના વિડીયોમાં હોશ ઉડાવી દે તેવી સચ્ચાઈ તમારી સામે રાખીશું, કારણ કે આ 10 દિવસોમાં બ્રહ્માંડમાં કંઈક એવી અનોખી ઘટનાઓ બનવા જઈ રહી છે જે તમારી જિંદગીને 180 અંશ બદલવાનું કામ કરશે. શરૂઆતથી લઈને અંત સુધી વિડીયો જરૂરથી જોજો, કારણ કે અમે સારી રીતે જાણીએ છીએ કે તમારા જીવનમાં જૂની વસ્તુઓ હવે પાછી ફરી રહી છે. હવે ઘણું બધું એ વસ્તુઓનો સામનો તમારે કરવો પડશે જે પહેલાના સમયમાં તમે છોડીને ચાલ્યા ગયા હતા, ટાળીને ચાલ્યા ગયા હતા, ટેમ્પરરી સોલ્યુશન કરીને ચાલ્યા ગયા હતા. હવે એ જ વસ્તુઓ ફરીથી પાછી ફરીને સામે કેમ આવવાની છે? સાથે જ સૂર્ય પણ પોતાનું રાશિ પરિવર્તન કરી રહ્યા છે 17 ઓગસ્ટના દિવસે, અને પોતાની જ રાશિમાં પ્રવેશ કરશે. અને જ્યારે પણ કોઈ ગ્રહ પોતાની રાશિમાં પ્રવેશ કરે છે તો તેનો પ્રભાવ ત્યાં આગળ જબરદસ્ત થઈ જાય છે. સૂર્ય તો તમારા લાભના ઘરમાં બેઠા હતા, હવે પહોંચશે ખર્ચના ઘરમાં. તો શું પરિવર્તન બતાવશે? કઈ વાતોનું ધ્યાન રાખવું પડશે? એક એક વાત આ વિડીયોમાં અમે તમને બતાવી છે. શરૂઆતથી લઈને અંત સુધી જે પણ વ્યક્તિ આ વિડીયોને જોઈ લેશે તેના મનમાં ચાલી રહેલા તમામ દ્વંદ્વ સમાપ્ત થઈ જશે અને તેને સાચો રસ્તો મળશે કે હવે આગળ શું કરવું અને શું ભૂલથી પણ નથી કરવાનું. જેવું કે તમને ખબર હશે, શનિ અત્યારે વક્રી થઈ ચૂક્યા છે. શનિ વક્રી ચાલ ચાલી રહ્યા છે, રેટ્રોગ્રેડ થઈ ચૂક્યા છે. હવે શનિ આગળના 138 દિવસો માટે વક્રી છે. અને ક્યાં આગળ છે વક્રી? ધ્યાનથી સમજજો. તમારા સપ્તમ ભાવમાં, જે ઓળખાય છે મેરિડ લાઈફ માટે, પાર્ટનરશિપ માટે, બિઝનેસ માટે, બિઝનેસ પાર્ટનરશિપ માટે. હવે કેમ કે શનિ વક્રી છે અને આ 10 દિવસોમાં એક અલગ છાપ છોડવાના છે. કેવો પ્રભાવ જોવા મળશે? જૂની વસ્તુઓ હવે તમારી સામે આરીસો બનીને પાછી ફરવાની છે, કારણ કે 7th હાઉસ મેરિડ લાઈફ સાથે જોડાયેલું છે. સૌથી પહેલો પ્રભાવ તમને શું જોવા મળશે? તમને જો એવું લાગી રહ્યું હતું કે એ મેટર સોર્ટ આઉટ થઈ ગયું, જૂની એ વાત હતી, એ ગૂંચવણ હતી સંબંધોમાં, એ સમાપ્ત થઈ ગઈ, તો એ જ વસ્તુ ફરીથી હવે તમારે ફેસ કરવી પડી શકે છે. માની લો તમારી કોઈ વાત એવી હતી જે જીવનસાથીને ખરાબ લાગી ગઈ હતી અને તમને પણ ખબર હતી કે મારાથી ભૂલ થઈ છે. એવી કંઈક વસ્તુઓ ફરીથી તેમના મગજમાં હવે આવી શકે છે. શનિ વક્રી હોવાના કારણે શનિ રેટ્રોગ્રેડ છે અને વાપસીથી કંઈક વસ્તુઓને પાછી લાવીને તમારા જીવનમાં પટકી દેશે. જેમ કે માની લો તમે તમારા જીવનસાથીને કોઈ વાયદો કર્યો હતો કે આ એક પોઈન્ટ પછી, આ ટાઈમ પછી આપણે ક્યાંક ટ્રીપ પર જઈશું, ક્યાંક ટ્રાવેલ પર જઈશું, ક્યાંક યાત્રા પર જઈશું, અને પોતાની વાત તમે બોલ્યા અને તમે ફરી ગયા હતા. હવે એ વસ્તુઓ પાછી ફરીને આવશે. તો આ જે સમય છે 10 દિવસોનો, આ સમયમાં કોઈ ખોટો વાયદો કરવાનો નથી અને જૂનો જે નિર્ણય બાકી છે, જૂનો જે વાયદો બાકી છે, આ તેને પૂરો કરવાનો સમય છે. શનિ તમારી પાસે એ ઈચ્છે છે કે તમે દર વખતે ટેમ્પરરી સલાહ ના આપો, દર વખતે દિલને બહલાવનારા વિચારો ના રાખો. થોડું પરમેનન્ટ એક્શન આ 10 દિવસોમાં તમારે લેવાનું છે. જૂની વસ્તુઓને સોર્ટ આઉટ કરવાની છે. અત્યારે સ્થિતિ એવી છે કે વિચાર્યા વગર કોઈ કમિટમેન્ટ આપવાનું નથી, અને જે આપી ચૂક્યા છો તેને પૂરું કરવાનો સમય હવે આવી ચૂક્યો છે. પછી શનિ આપવામાં અચકાશે નહીં. મેરિડ લાઈફમાં ખૂબ સારા રિટર્ન તમને જોવા મળશે, કારણ કે બિઝનેસ પાર્ટનરશિપનું ઘર પણ આ જ છે. તમને એવું ફીલ થશે બિઝનેસ પાર્ટનરશિપના પર્પસથી કે જે પણ તમારો પાર્ટનર છે તે એક્સ્ટ્રા મહેનત કરી રહ્યો છે, પોતાનું હાર્ડ વર્ક લગાવી રહ્યો છે, પોતાનું બેસ્ટ આપી રહ્યો છે, જે કારણથી તમારો તેના પર ટ્રસ્ટ વધશે. તો બિઝનેસ પાર્ટનરશિપ તમારી ખૂબ સારી વીતવાની છે.
એક ખૂબ સારી બિઝનેસ પાર્ટનરશિપ તમારી રહેવાની છે. સાથે જ તમારે ધ્યાન રાખવું પડશે પોતાના લાઈફ પાર્ટનરની લાઈફમાં બોન્સથી રિલેટેડ પ્રોબ્લેમ, નસોથી રિલેટેડ કે કમરનો દુખાવો, આ પ્રકારની પ્રોબ્લેમ્સ તેમને થઈ શકે છે આ 10 દિવસોમાં. હવે આગળની વાત આપણે કરીએ સૂર્યની. જુઓ, સૂર્ય પણ મહાપરિવર્તન કરવા જઈ રહ્યા છે. ખૂબ મોટી વાત અમે તમને બતાવી રહ્યા છીએ, તો ધ્યાનથી સમજજો. પરંતુ જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો સૌથી પહેલા લાઈક ચોક્કસથી કરો. તેમજ કમેન્ટ બોક્સમાં જય શનિદેવ જે પણ 3 વાર લખશે, શનિદેવની કૃપા તેને જરૂરથી પ્રાપ્ત થશે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, કારણ કે તમારી રાશિની વધુ મહત્વપૂર્ણ વિડીયોઝ આ જ ચેનલ પર આવવાની છે. તો સૂર્ય અહીંયા બેઠા હતા. અમે આની પહેલા ગુરુના ઉદય થવા પર વિડીયો બનાવ્યો હતો કે સૂર્ય આગળ વધશે તો ગુરુ ઉદય થવાના છે, અને ગુરુના પ્રભાવ અમે એ વિડીયોમાં તમને બતાવ્યા હતા. અત્યારે સૂર્ય જ્યારે પરિવર્તન કરીને અહીં પહોંચશે જ્યાં કેતુ પહેલાથી બેઠા છે, તો શું પ્રભાવ પડશે? સૌથી પહેલી વાત, સૂર્ય સ્વરાશિમાં જવાના છે. સિંહ રાશિ સૂર્યની સેલ્ફ રાશિ છે. તો અહીંયા જ્યારે સૂર્ય પધારશે તો એ લોકોને એક સારો બેનિફિટ આપશે જેના વિદેશી ક્લાયન્ટ્સ છે. જે લોકોને મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવાનો મોકો મળ્યો છે, બહેતરીન રિઝલ્ટ તેમને જોવા મળશે. પરંતુ સૂર્ય ક્રૂર ગ્રહ કહેવાય છે. અગ્નિ તત્વ કેતુની સાથે જ્યારે યુતિ થશે તો એક્સ્ટ્રા એક્સપેન્સીસ તમારા વધી શકે છે. નકામી વસ્તુઓ પર ખર્ચ વધી શકે છે. થોડું હાથ સંભાળીને ખર્ચ કરવાનો છે, કારણ કે પૈસા આપણે કઈ રીતે કમાઈએ છીએ, પૈસા ઉમેરવામાં આપણી કેટલી મહેનત લાગે છે, એક એક વસ્તુનું કેટલું ધ્યાન રાખવું પડે છે, અને એ પૈસા જ્યારે જવાની વારી આવે છે તો થોડીક મિનિટોમાં જ ખર્ચ થઈ જાય છે. એ વસ્તુઓ તમારે સમજવી પડશે. પોતાના ધનની ઇજ્જત, પોતાના ધનનું એક માન તમારે રાખવું પડશે. તમે જોયું હશે, લક્ષ્મી ચંચળ હોય છે, દરેકના હિસ્સામાં એમ જ નથી આવતી. હવે સૂર્ય જ્યાં મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવા વાળાઓને ફાયદો પહોંચાડશે, સૂર્ય એક સારી ઇમ્યુનિટી તમને આપશે. ઘણા દિવસોથી તમને ઊંઘની પણ મોટી સમસ્યા સતાવી રહી છે, તો થોડું ત્યાં પણ તમારે ઓવરથિંકિંગને રોકવું પડશે. વસ્તુઓ ઘણી સારી સુધરવા લાગશે. ખર્ચને તમારે બેલેન્સ કરીને ચાલવું પડશે, કારણ કે સૂર્ય ઈગો પણ આપે છે, અને તમને એવું લાગશે કે પડોશીએ એ વસ્તુ ખરીદી લીધી, હું કેમ ના ખરીદી શકું, મારે પણ ખરીદવી જોઈએ. સમાજમાં લાગશે, લોકોની સામે મારું પણ વટ વધશે, અને એ વસ્તુ EMI પર ખરીદીને લાવી દીધી તો એ ઈગો તમારી અંદર આવી શકે છે, જે નકામા EMIમાં તમને ફસાવી દેશે. થોડા સંભાળીને રહો. જે વસ્તુઓની જરૂરિયાત નથી તેના પર જવું સારું નહીં રહે. વ્યર્થનું નુકસાન દેખાઈ રહ્યું છે. નહીતર કોન્ફિડન્સ તમારો ખૂબ સારો છે, પોતાના પર વિશ્વાસ તમારો વધવાનો છે. શુક્રની અહીંયા સ્થિતિ જોઈએ તો લગ્નમાં બેઠેલા શુક્ર અહીં પોતાની નીચ રાશિમાં છે. એટલા માટે સેલ્ફ ડાઉટ્સ તમને થઈ શકે છે કે હું કરી શકીશ કે નહીં કરી શકું. સૂર્ય તમને આત્મવિશ્વાસ આપી રહ્યા છે, પરંતુ શુક્ર તમને થોડા નબળા બનાવી રહ્યા છે. તમારે શું ધ્યાન રાખવાનું છે કે અહીંયા સુધી પહોંચ્યા છીએ તો યાર કંઈક તો એક્સપિરિયન્સ લાઈફમાં કમાયો હશે. કેમ ના તેના પર જ વિશ્વાસ કરવામાં આવે. પોતાના નિર્ણયો લો, એ નિર્ણયો પર મક્કમ રહો, ત્યાંથી ફાયદો તમને મળવાનો છે. શુક્ર પર્સનાલિટીમાં તમારો સારો એવો વધારો કરશે. તમે જોશો કે રૂપ રંગમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. આ 10 દિવસોમાં એવી યોગ્યતા તમારી બનતી નજરે આવી રહી છે. પરંતુ હવે એક ગેમ ચેન્જર વાત તમને બતાવવા જઈ રહ્યા છીએ. ખૂબ ધ્યાનથી સમજજો. મંગળ કરિયરના ઘરમાં બેઠા છે. અહીંયા ખૂબ સ્ટ્રોંગ પોઝિશનિંગ રહે છે મંગળની. અહીંયા મંગળ બેઠા છે. મિથુન રાશિમાં ખૂબ મજબૂત પોઝિશન રહે છે. તો કરિયર આ 10 દિવસોમાં સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને આપી શકે છે. સારા મોકા તમને આપી શકે છે.
નવા રિઝલ્ટ તમને મળી શકે છે, પરંતુ શનિ અત્યારે વક્રી છે, તો અમે તમને બતાવ્યું હતું કે જૂની વસ્તુઓ ઘણી હદ સુધી પાછી ફરશે. જૂની વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો છે અને એ વિચારવાનું છે કે હું શું છોડીને આવ્યો છું અને શું હું નવું ઇમ્પ્રૂવમેન્ટ તેમાં કરી શકું છું. ઘણીવાર લોકો જૂની વસ્તુઓને નવી રીતે કરીને જીવનમાં ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. એ ટ્રીક તમારે પણ અજમાવવાની છે. કરિયરને એક નવો મુકામ મળશે. મંગળ જોશ ભરે છે. મંગળ આપણી અંદર એનર્જી લાવે છે. મંગળ સેનાનાયક છે અને આ જિંદગી પણ તો કોઈ યુદ્ધથી ઓછી નથી. તો તમારી જિંદગીના યુદ્ધના સેનાનાયક બનીને મંગળ પણ કરિયરને એક સારી ઢાલ આપવાના છે, રક્ષા કવચ બનાવવાના છે. પરંતુ આ 10 દિવસોમાં એટલું ધ્યાન રાખજો, અગ્રેસિવ થઈને કોઈને અપ્રિય શબ્દો ના બોલી દેતા. કોઈનું દિલ દુભાઈ જાય, કોઈની લાગણીઓને ઠેસ પહોંચી જાય, એવા શબ્દો બોલવા તમારા માટે યોગ્ય નહીં રહે. તો કન્યા રાશિવાળાઓ, એટલું તમે ધ્યાન રાખજો. રાશિ સ્વામી અહીં બેઠા છે. ગુરુ સાથે ખૂબ સારી પોઝિશનિંગ છે. ખૂબ સારા લાભના મોકા હવે તમારા જીવનમાં દેખાશે. પરંતુ લાભ અને લાલચમાં તફાવત તમારે સમજવો પડશે, કારણ કે શનિ વક્રી ચાલી રહ્યા છે. ઈમાનદારીનું ખાશો તો ઘણું બધું પામશો. બેઈમાનીનો રસ્તો પકડી લીધો તો નાનું મોટું જે હાથમાં આવ્યું તે પણ હાથમાંથી ચાલ્યું જશે. ઉપાય તમારા માટે સૌથી સારો એ જ રહેશે. ખૂબ ધ્યાનથી વાતને સમજજો. તમારે દર શનિવારે ગરીબોની સેવા કરવાની છે. તેમને તમે ચાનાસ્તો કરાવી દો. જે પણ લેબર્સ હોય છે, મજૂર હોય છે, કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરવા વાળા હોય છે, તમે તેમને ચાનાસ્તો કરાવો, પાણી પીવડાવો, ભોજન કરાવો, તેમને રાશન કિટ આપી દો. રાશન તેમના ઘરમાં થોડું ઘણું આપી દો. લાભ જ લાભ તમને થવાનો શરૂ થઈ જશે. સાથે જ સૂર્યદેવનું મહા પરિવર્તન અતિશય ખર્ચાઓના વધારે ખર્ચ બેલેન્સમાં રહે. તમારે શું કરવાનું છે? રોજના સૂર્ય દેવતાને જળ અર્ધ્ય જરૂર આપવાનું છે. એક લોટો જળ લો, તેમાં રોલી, અક્ષત અને સાથે જ પુષ્પ નાખીને સૂર્ય દેવતાને ઓમ ઘૃણી સૂર્યાય નમઃ બોલતા બોલતા સૂર્ય દેવતાને જળ અર્ધ્ય આપો. આનાથી લાભ તમને થશે. તો મારા વાલા કન્યા રાશિવાળા મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરી આવનારા 10 દિવસો વિશે, જે તમારા માટે ખૂબ જ ખાસ રહેવાના છે. તેમજ અંતરિક્ષમાં થઈ રહેલી અનોખી ઘટનાઓ તમારા જીવન પર શું પ્રભાવ પાડી શકે છે, તે અમે તમને આ વિડીયોના માધ્યમથી જણાવ્યું છે. તો મિત્રો, જો તમને આજનો આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તેમજ કમેન્ટ બોક્સમાં જય શનિદેવ જે પણ 3 વાર લખશે, શનિદેવની કૃપા તેને જરૂરથી પ્રાપ્ત થશે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, કારણ કે તમારી રાશિની વધુ મહત્વપૂર્ણ વિડીયોઝ આ જ ચેનલ પર આવવાના છે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.